સુધરાવું મનવાની ભાષા કંઠે બિરાજો વિરાગમ ઉછરાવ સવડી ભાષા કંઠે બિરાજો વિરાગમ ઉછરાવું સવડી ભાષા કાળજો કાળજો બહુનું તારે તોડી મન કુને કાઢા પોતે પોતાના જો આડિયા વાળીને ખાજા પોતે પોતાના જો આવડિયા વાળીને ખાચા કંઠે બિરાજો ઉછરાવ સવડી ભાષા કંઠે બિરાજો ઉછરાવો સવડી ભાષા સત્તાએ ભાષા ઉપયોગે સત્તાની ભાષા ઉપયોગે વપરાતા ગાડી નિર્દોષી વાણી મીઠા સંસ્કારે માતૃપ્રસાતા નિર્દોષી વાણી મીઠા સંસ્કારે માધુર્યશાતા કંઠે બિરાજો વિરાગ ઉછરાવ સવડી ભાષા કંઠે બિરાજો વિરાગ ઉછરાવો સવડી ભાષા ચારિત્ર બળની ચારિત્ર બળની ઓડ સંચારી કરે પાછા વિચાર ઉચ્ચારને આચાર્ય વર્તાઓ પરમાત્ર શાસ્ત્ર વિચાર ઉચ્ચારને આચાર્ય વર્તાવો પરમાત્ર શાસ્ત્ર કંઠે બિરાજો વેદાંત ઉછરાવો સવડી ભાષા કંઠે બિરાજો વેદાંત ઉછરાવો સવડી ભાષા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય Right, સચ્ચિદાનંદ. very good. જય દિવ્યા, મહેશ દાદા તમારી ઘરે આવ્યા છે યુએસએ માં? હા, એમના હે? ઘરે મળ્યા છે. ક્યાં અમેરિકામાં કે લોસ એન્જલસમાં આવ્યા છે? ના, હા, તો ઇન્ડિયામાં. હા, ઇન્ડિયામાં. તું ઇન્ડિયામાં પહોંચી ગઈ? હા, હે? પહોંચી કેમ એવું ગઈ. કર્યું? કેમ એવું કર્યું? ઇન્ડિયામાં કેમ પહોંચી ગઈ? કે હે? ખબર 10 યર અહીંયા રહેવા આવવાનું છે ને હા, ઇન્ડિયામાં. એટલે એને ઇન્ડિયા બહુ ગમે છે. હવે ઇન્ડિયા જ રહેવાની છે. હમણાંથી નહીં, તો પછી જરૂર ફરી જાય ને અને પછી ત્યારે ઓકે, તારા હાથ કેમ રંગેલા છે? મહેંદી ઓ, કરીને. મહેંદી છે. ઓ, મેં કહ્યું કે કલર કર્યા કે શું? કેમ મહેંદી કર્યા? કોઈના પપ્પા લગ્નમાં અહીંયા જવાનું? રહેવાના છે. પપ્પા અમેરિકા વર્ક ફ્રોમ હોમ અહીંયા ઇન્ડિયાથી કરશે અને દિવ્યાબેન અને મમ્મી ત્યાં રહેવાના છે. ઓ,
કારણ કે પપ્પાએ તો સત્સંગમાં આવવું છે એવું મહેશ દાદા કહેતા હતા. પૂછી જો મહેશ दादा ने. ए ઉંમર छोटी થઈ ગઈ? कहाँ है? ઘરે પાછા જવાના. ये तो उठी तो मस्ती करती है, ले गई. पढ़ाई कर रही है, वो किधर गई मोनिका? इसका पढ़ रही है, कल उसका वो ओ, क्या है पढ़ इसका? रही है, स्टडिंग. कल उसका ये छोटी का नाम क्या है? भूविका, अनुज की छोटी भूविका. बहन। भूवी का मैं भूवी भूवी ए भूविका. भूवी का. हाँ अनुज क्या है? अनुज बड़ी माँ के घर है, अनुज नहीं आया है. नहीं बड़ी मम्मी के वेरी घर है, अनुज. बड़ी माँ के घर है। अच्छा अच्छा ओके. ઓકે. દિવ્યાબેન તમે કેમ મહેંદી નાખી છે? કોઈના લગ્નમાં જવાનું છે? ના મેં લગ્ન માટે આવ્યા ને ત્યારે મહેંદી કરેલી પછી મહેંદી હા. ખાલી ને તો કલર પછી નીકળતો જ નથી ને ઘણો બધો નીકળ્યો પણ ओके, वेरी गुड. ओके, वेरी गुड. ओके, तो अभी तो टाइम हो गया है ऑलमोस्ट. ओके, नव कलम में फास्ट बोलेगा. नव कलम आवड़े दिव्याबेन? चलो चिनाई नव कलम बोल जाओ. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, મને કોઈ પણ દેદારી વાત માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબહા પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેદારી વાત માનું કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સાદ્વાદવાની સાદ્વાદ વર્તન અને સાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે ન દુબાય કે દુબા પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુબે એવી સાદ્વાદવાની સાદ્વાદ વર્તન અને સાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ साध्वी के आचार्य अवनवाद अपराध अविनय न करने की परम शक्ति आपो. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત માનો અભાવ તિરસ્કાર ન કિયા જાય ન કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનમુદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીલી ભાષા ન બોલી જાય ન ભૂલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ યા વિચાર સંબંધી દોષો ન किया जाए न करवाया जाए કે કરતા કે પ્રતિના અનમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેલા કોઈને પણ કિંચિત માત્ર પણ અવનવાદ अपराध अविनय न किया जाए न करवाया जाए કે કરતા કે પ્રતિના અનમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દિવ્યાબેન ત્રિમંત્ર બોલાઈએ. નમો વિઠ્ઠલાકાય નમો 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 વિતરાગાય વિતરાગાય. નમો અરિહંતાનમ નમો નમો અરિહંતાન હરિહંતાણમ. નમો સિદ્ધાનમ નમો સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો આયરિયાનમ નમો વજ્જાયનમ નમો વસાયાનમ નમો લોએ છવ્વા છાહુનમ
नमो लोहे सव साहुरम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सर्वपावपनाशनो सर्वपावपनासनो मङ्गलानं च सर्वेशं मंगलानां च सर्वेश प्रथमं हवै मङ्गलम् परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय जय Jai सच्चिदानंद Satchidan. Okay. Daily prayer and study prayer. Chinai. जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे। ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काय का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही कर, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। इसलिए आप मुझे परम शक्ति दे। जय सच्चिदानंद। Jai Satchidan. Bhuvika Divya. Hey Dada Bhagwan. हे दादा भगवान हे दादा हे दादा भगवान, भगवान, हमें आपके बच्चे हम हम हैं आपके आपके बच्चे, बच्चे दिल के सच्चे दिल के दिल के हैं सच्चे, पेड़ भी है कच्चे पीर भी है दिल भी है कच्चे, कच्चे। अच्छे अच्छे काम हम करेंगे अच्छे। अच्छे अच्छे अच्छे। Very good. Vitak Seva, expression prayer. Lachi Samratu. हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, हितक्षिबा अलग है। हे शुद्धात्मा दादा भगवान, आप रियल हो, हितक्षिबा रिलेटिव है। हे शुद्धात्मा दादा भगवान, आप परमानेंट हो, हितक्षिबा टेम्पररी है। जय सच्चिदानंद। Jai Satchidanand. Very good. Okay. कल का होमवर्क क्या था? खुशी, आप सुनते हैं ना, बोलो। नहीं सुना। नहीं मोनिका, दिस प्लेस इज गुड। आपका रिसेप्शन बहुत अच्छा है ये जगह। क्या कहा दादा? आपका रिसेप्शन इधर बहुत अच्छा लगता है। अच्छा है, वेरी गुड। अभी और आपको मालूम है कि दिव्या बेन ने 2 पद गाए थे दादा के जन्मदिन के दिन? नहीं दादा। नहीं, क्या करते हो? ए दिव्या बेन, क्यों हो तू? मजा આવી? પદ ગાવાની બરાબર મજા આવી? हाँ ओके, वेरी गुड। ओके, होमवर्क क्या मालूम है तक? मोनिका, But आप लोग स्कूल tonight, आप लोग स्कूल में जाते हैं तो टीचर पूछते होमवर्क क्या था, तो आपको नहीं याद नहीं रहता है?
दादा वो आज हाँ का बोलो विस्तार हितक्षिपा। हाँ हितक्षिपा। हाँ, आज का होमवर्क ये था कि आज पूरे दिन में बन्यू तेना न्याय का उपयोग कहाँ किया। मोनिका वही होमवर्क था। क्या कहा दादा? आप होमवर्क जो हितक्षिपा ने बताया वही था। हाँ, और मेरा वो करिश्मा के साथ कैसा हुआ वो भी था। ओके ओके बोलो। हाँ मोनिका जी बोलो सचिदानंद। बोलो कैसे रहा हाँ सारा दिन। हाँ, जय सचिदानंद। आज सुबह मैं करिश्मा के साथ लड़ाई होने वाली थी, और उसने कुछ बीच में मुझे टकराव आया था, फिर भी मैंने उसे मैंने गुरुतम भाव भी नहीं किया, और वो छोटी है तो एडजस्ट हो जाने का। तो वहां पर मैंने चिक चिक नहीं की बिल्कुल। और घर पर स्कूल में थी तो वो हमेशा मुझे देखती है तो हाँ करती रहती है। तो मुझे उस समय थोड़ा अभाव हुआ क्यों वो ऐसा करती है। और जब मैं घर पर आई तो उसके साथ बहुत अच्छा ही गया व्यवहार। आज मैंने उसके साथ चिक चिक ज्यादा नहीं की। Oh, very good. Keep it up, keep it up. हितक्षिपा। हाँ, जय सचिदानंद। आज स्कूल में एक बार मैं मैम को अपना एंकरिंग में रहने के लिए पूछने गई थी, तो मैम ने मना कर दिया था। तो तब मैंने सोचा कि जो हुआ अच्छा हुआ होगा, कोई बात नहीं, भले सिलेक्ट ना किया हो। नहीं अच्छा हुआ नहीं न्याय जो हुआ वो न्याय न्याय। न्याय हुआ। ओह वेरी गुड। खुशी आपको तो मालूम होमवर्क नहीं मालूम था ना। ओके ओके वेरी गुड। तो अभी हाँ महेश दादा अभी नया हाँ। टॉपिक लिया है। हम्म। हुआ वो न्याय बन्यू ते न्याय। हुआ सो न्याय बन्यू ते न्याय। ते। बराबर। तो जरा जरा उसको विस्तार करो कि न्याय का हम्म। किधर क्या है। और एक सूत्र भी है। क्या है दूसरा? एक सूत्र भी आया था कुदरत के हम्म। न्याय को। तो कुदरत का हम्म। न्याय क्या है वो जरा बता दो। कुदरत के न्याय को यदि समझेंगे तो आप इस जगत से छूट पाएंगे। तो अन्यथा ये कुदरत को थोड़ा सा भी अन्याय समझेंगे तो आप जगत में उलझ कर ही रह जाएंगे। यानी कि कुदरत का न्याय जो है तो ने। महेश जी એટલે हाँ। आप कुदरत क्या है और न्याय क्या है उसका कैसे हम समझ हम्म। सकते हैं उसका न्याय यार थोड़ा अभी अच्छा। तक बात कर दिया। हाँ, कुदरत के न्याय यानी कुदरत क्या है? एक संजोग, सब इकट्ठा होता है। जैसे बारिश आता है तो कुदरती गर्मी पड़ती है, ठंडी पड़ती है। कुदरत एक साइंटिफिक सर्कम एविडेंस इकट्ठा होता है। तो ये कुदरत के न्याय यानी कि कुदरत यानी कि ये अपने आप होने वाली चीज, इट सेल्फ बट नेचुरल। कुदरत यानी कि सूर्य, चंद्र, तारा, रात, दिन जो होता रहता है ये कुदरत है, कुदरती है और कुदरत है। तो उसको कुदरत के न्याय को यदि समझेंगे, यानी कुदरत का न्याय क्या है? कुदरत का न्याय जो भी अपने साथ जो भी कुछ होता है, अच्छा बुरा, गर्मी ठंडी, इमोशनल डिप्रेशन, विचार आना, खराब आना, अच्छा आना, जो भी कुदरत के न्याय को यदि समझेंगे तो आप इस जगत में छूट जाएंगे। यानी कुदरत का न्याय क्या है? दादा भगवान ने क्या बताया कि हुआ जो भी संजोग आता है वो कुदरत ही आता है, मगर पहले से नहीं बोलने का। बाद में जो वो कुदरत के न्याय के शकंजे में हम आए, यानी कि हमारा कर्म उससे जुड़ा हुआ है। तो कुदरत के न्याय यानी कि जो होता रहता है
वो कुदरती है, उसका न्याय है। मगर होने के बाद बोल सकते कि हुआ सो न्याय। तो उसके पहले ग्लास अपने हाथ में है, पानी पीते हैं कांच का ग्लास, और पानी पीते पीते ग्लास छटक गया और टूट गया। तो वो अंदर समझना है हुआ सो न्याय। बाहर तो ऐसा पूछे कि आपके हाथ से गिलास टूट गया, तो अपने को ऐसा नहीं बोलने का हुआ सो न्याय, अपने को अंदर रखने की चीज है। और बाहर तो ऐसा बोलने का कि मेरा हाथ से जरा उतावड़ हो गई, तो मेरी थोड़ी निष्काळजी हो गई, मेरी गलती हो गई, तो कांच का ग्लास टूट गया। तो ऐसा हमें अंदर बाहर बोलने का और अंदर से क्या रखने का, अपने कि ऐसा ही अपनी जो प्रकृति है उसको हमें उसके साथ बातचीत भी करने का कि भाई ये होना नहीं चाहिए, दोबारा काळजी लेना चाहिए, ये गलती नहीं होनी चाहिए। मगर अंदर ज्ञान क्या बताता है, हुआ सो न्याय। तो अपने लिए जो दूसरे से हाथ से टूट गया तो हुआ सो न्याय बोल सकते, अपना हाथ से टूटा तो हम हुआ सो न्याय बाहर नहीं बोल सकते, अंदर ज्ञान में रख सकते, वो भी हुआ सो न्याय है। मगर अपनी गलती दिखेगी नहीं, अपने बाहर बोलेंगे ने हुआ सो न्याय, तो अपनी खुद की गलती दिखेगी नहीं। इसलिए ये समझने की बात है कि यदि समझेंगे तो आप इस जगत से छूट जाएंगे। क्या समझना है कि भाई कुदरत का न्याय क्या है, कि जो अपने साथ जो जो संजोग आता है वो अपना ही बना हुआ ही कुदरत, पराई नहीं है, कुदरत अपनी बनी हुई है। इसलिए दादा भगवान ने बताया यू आर होल एंड सोल रिस्पॉन्सिबल फॉर योर सेल्फ, नो बडी एल्स। तो जैसे कंप्यूटर की ये कुदरती शक्ति है, कंप्यूटर है, फॉर एग्जांपल देने के लिए कंप्यूटर का देते, जो जो अपने कंप्यूटर में फीड करते हैं डेटा, तो ये डेटा अंदर गया और मैकेनिज्म अंदर हुआ और उसका रिजल्ट जो आता है तो हमने ही डाला है डेटा। तो ये कंप्यूटर में तो वायरस भी आ जाएगा। मगर ये कुदरत का कंप्यूटर कैसा है, समष्टि कंप्यूटर, जो जो हमने डेटा डाला यानी कि जो कर्म किया है वो कुदरत के समष्टि कंप्यूटर में गया और उसका रिजल्ट हमें अभी ये अवतार में पूरे कितना अवतार का सरवैया ट्रायल बैलेंस के हिसाब से भी ये अवतार में जो जो अपने साथ अच्छा बुरा होता है वो कुदरत के न्याय स्वरूप है। फिर होने के बाद बोलना है, पहले नहीं बोलने का, ये समझना का जरूर है। यदि समझेंगे तो आप इस जगत से छूट जाएंगे, नहीं समझेंगे तो दूसरे को कर्ता मानेंगे, दूसरे को दोषित मानेंगे और पजल खड़ा होगा। तो ये बताने चाहते हैं, बराबर। तो मैं चाहता है डेली लाइफ में ये कैसे यूज कर सकता है? डेली लाइफ में जो जो संजोग आता है, तो संजोगों कैसे आता है, कितने भी साइंटिफिक सरकमस्टेंस, चाय आई तो चाय तो कभी टाइम सर आती है, कोई बार 6 बजे भी आ जाती है, कोई बार 8 बजे भी आती है, कोई बार नहीं भी आती है। तो चाहे आना, नहीं आना, टाइम सर आना, लेट आना, तो कितने भी सारे संजोग इकट्ठे होते हैं तो हमें चाय प्राप्ति होती है। कभी मनीष कभी दादा, ऐसा मनीष दादा, तो ये मोनिका का तो प्रॉब्लम है कि वो जो सुबह मम्मी ब्रेकफास्ट करती है, जो देती हाँ है, वो आफ्टर टाइम पसंद नहीं होता है। हाँ, वो तो अपने जो ब्रेकफास्ट आता है तो हमें हर टाइम मनपसंद होना जरूरी नहीं है। वो कितने भी साइंटिफिक सरकमस्टेंस, वो खाने वाले का जो अंदर परमाणु है, इच्छा है यानी कि पूर्व की, इनके हिसाब से वो नाश्ता बनता है। जैसे परमाणु अंदर है ऐसा ब्रेकफास्ट बनता है, पौवा बनता है, ठेपला बनता है, पूड़ा बनता है, ये ब्रेड अपने अंदर वो परमाणु अंदर खींचता है
उसके हिसाब से अंदर आता है। मुझे परमाणु आया कैसे? पूर्व में जो अपने बिलीफ काम की कि ऐसी मेरे को ब्रेड चाहिए, बटर, ब्रेड बटर ही चाहिए, दूसरा नाश्ता नहीं करेंगे, तो इसके हिसाब से अभी वो ब्रेड बटर आती है। मगर हमें अभी क्या लगता है कि अभी तो ये नया जमाना है, ब्रेड बटर तो पुराना हो गया, अभी तो मुझे लेटेस्ट गरम गरम चाहिए, ये ठंडा नहीं चाहिए। पर जो आता है तो कभी कभी हमें पसंद नहीं होता है नाश्ता। क्यों? वो नाश्ता जो आता है वो अपने ही बिलीफ, अपने ही साइन किया है, वही परमाणु के हिसाब से अपने नाश्ता प्राप्त होता है। कोई भी चीज, एक ब्रेकफास्ट है, लंच है, डिनर है, ये चाय नाश्ता है, यानी कि कोई भी चीज वापरते हम, कपड़ा है, उठना बैठना, घर है, श्वास लेते, जो भी, पैसा है, दागीना है, जो जो चीज, पढ़ाई है, जो जो हमें प्राप्त होता है वो अपने ही साइन किए किया है। ऐसे मुझे पढ़ना है, ऐसा माँ बाप चाहिए, ऐसा भाई बहन चाहिए, ऐसा घर चाहिए, ऐसी तरह से मुझे खाना चाहिए, कपड़ा चाहिए, जो भी है अपने पूर्व में साइन किया, उसके हिसाब से ये सभी चीज की प्राप्ति होती है। मगर अभी हमारी बिलीफ क्या है? दूसरे का मकान देखा, 3 बेडरूम, 4 बेडरूम, इतने सारे सोफा सेट, डेकोरेट, इंटीरियर डेकोरेशन, तो हमें पिछली बिलीफ में तो हम वो लाए थे, इसलिए वो 2 रूम प्राप्त हुई, सामान्य फैसिलिटी प्राप्त हुई, हाई फाई नहीं हुई। पर दूसरे का हम देखते हाई फाई और बड़ा घर, बंगला, तो हमें अंदर से चुन चुन होता है कि मेरे पास इतना बड़ा बंगला होगा, मेरे पास इतना पैसा होगा, मेरे पास इतनी फैसिलिटी होगी तो कितनी मजा आएगी। मगर वो पुण्य के हिसाब से ये सब की प्राप्ति होती है। अपना ही पुण्य का और पाप का के हिसाब से सभी सुख सगवड़, सभी रिलेशनशिप, सगे संबंधी, हमारा मन, बुद्धि, चित, डिस्चार्ज, अहंकार, अपनी प्रकृति भी पूर्व की बनी हुई है। ये सब बहुत सूक्ष्म चीज बात है। तो तो ऐसे जो जीव प्राप्ति होती है, अपना ही करेला कर्म, अपना ही जो कॉज किया हुआ है, वो उसकी इफेक्ट ये अवतार में आती है। मगर हमें अभी वो पिछली बिलीफ और नई बिलीफ दोनों का कॉन्फ्लिक्ट खड़ा रहता है। मान्यता का, वो मान्यता पूर्वक ही है, नई मान्यता देख देख के अपने खड़ी होती है, नहीं मुझे ऐसा चाहिए, ऐसा चाहिए, ऐसा चाहिए। तो तो दादा भगवान महेश क्या? दादा, हाँ, अभी हाँ। खुशी को पूछेगा, खुशी आपको क्या प्रॉब्लम रहता है? मोनिका का तो खाने का प्रॉब्लम, वो तो सबको मालूम है, आपको क्या प्रॉब्लम है? मेरा करिश्मा के साथ ज्यादा होता है। क्या होता है करिश्मा के साथ? वो तो जो भी मोनिका बोल मोनिका क्या बोलती है? मोनिका ना बोलती है? नहीं, मैंने कहा स्टडीज में भी होता है इसलिए। अच्छा, वो दोनों बतायो ना। हाँ। करिश्मा के साथ ये होता है, वो जो भी बोलती है मैं उसे टोकती रहती हूँ। वो कमेंट फिर करती ज्यादा है। बोलने लगती है मेरे ऊपर, तो इरिटेट होकर मैं भी बोलने लग जाती हूँ पीछे मैं पीछे। हम्म। और स्टडीज में मन नहीं लगता है? हाँ, वो जब एग्जाम होता है तो अच्छे से पढ़ लेती हूँ, बट घर में नहीं होता। ओके महेश दादा, 2 चीजें उनको हम्म। जरा, उसको जादू करो, निकल जाएगा। हम्म। तो करिश्मा के साथ जो कुछ भी नेगेटिव होता है ना आपको, वो बोलती है तो आपको पसंद नहीं है, कुछ भी करती है तो आपको इरिटेशन होता है, हेजिटेशन होता है, कि जो नाराजगी होती है। तो अपने पॉजिटिव लेने का, कि कोई बोलने वाला तो चाहिए, अपने को डांटने वाला चाहिए। अच्छा नहीं लगे, किसको अच्छा नहीं लगता है? क्योंकि प्रकृति को अच्छा नहीं लगता है। तो अभी प्रकृति तो अपनी अपनी बिलीफ से बनी हुई है,
तो अपने तो कितना पॉजिटिव लेना कि करिश्मा जो कुछ बोलती है वो मेरे अच्छे के लिए बोलती है, मेरी भूल सुधारने के लिए बोलती है। दैट इज प्लस पॉइंट। कोई भी डांटे, कोई भी अपना कुछ भूल दिखावे, कोई भी अपनी प्रकृति को छंछेड़े, यानी कि तू ऐसी है तैसी है, जो भी आपको अंदर से किसको अच्छा नहीं लगता है, तो क्या अपना मन को अच्छा नहीं लगता है। तो हमें ये पॉजिटिव ले गए कि क्यों आप चिल्लाते हैं, मन के साथ आप बातचीत करेंगे कि क्या दिक्कत है आपको। वो बोलने वाली करिश्मा है ही नहीं, उसकी टेप रिकॉर्ड बुलाती है उसको। वो स्वतंत्र करता नहीं है, वो संजोगाधीन है। मेरा ही कर्म के हिसाब से उसको बोलना पड़ता है। वर्तन में नहीं आवे, मगर अंदर की समझण तो क्रिएट करना पड़ेगा ना। समझण क्या कहते हैं अंदर, अंडरस्टैंडिंग। ते हुआ सो न्याय, जो हुआ तो करिश्मा से बोलने का, बिहेवियर का, के सोचने का, वो मेरा कर्म का उदय है, मेरा ही हिसाब है। तो हुआ सो न्याय किधर गया? तो हो गया करिश्मा का जो वाणी वर्तन मनन आपके साथ जो व्यवहार हो गया, वही न्याय है। तभी न्याय कहाँ ढूंढते हैं? मन में ढूंढते हैं। करिश्मा ने ऐसा क्यों किया मेरे साथ? मेरे साथ की वो, मैं तो सही हूँ, उसने मेरा, वो मैं गलत हूँ, ऐसा वो सोचती है। हकीकत दादा भगवान ने क्या बताया कि गलती दूसरे की देखने की नहीं है, आप बिल्कुल सही है। मगर दादा भगवान ने क्या बताया, कोई टकोर करते, कोई बताते, यू यू आर रॉन्ग, यू आर कमिटिंग दिस मिस्टेक। तो हमारी अगर मिस्टेक नहीं है तो भी क्या, हमें कबूल करना चाहिए कि सामने वाला निमित्त है, निर्दोष है। कोई निमित्त की वजह से दादा भगवान को नहीं बोला कि आप चोर है। तो दादा भगवान चोर थे नहीं। तो उसने क्या बोला, दादा भगवान आपके कोट के पीछे लिखा है, और किसने लिखा वो कुछ कुछ पता नहीं कराया। दादा ने खाली बोला यू आर करेक्ट। कोई भी अपने को अपनी गलती दिखाते, टकोर करते, जो भी करते करिश्मा आपके साथ, तो अंदर से तो रहना चाहिए ना, यू आर करेक्ट। चलो बाहर से नहीं बोल सकते, बाहर से आप फुफाड़ा भी मार सकते कि चलो क्यों करिश्मा, मैंने क्या तेरा बिगाड़ा है, ऐसे टकोर मार सकते। मगर अंदर क्या समझना है, आई एम रॉन्ग, यू आर करेक्ट, जो आगे बढ़ने का है। तो खुद की गलती नहीं है तो भी कौन सी गलती है अपनी, तो कि उसने टकोर किया, एक संजोग है, टकोर करने का निमित्त है। तो कुछ न कुछ मेरी पिछले भव की, तो ये भव की नहीं है, चलो मान लिया, पिछली भव की के पिछले सालों की कुछ गलती है मेरी, तो मुझे याद नहीं है। मगर सामने वाला करिश्मा राइट है, आई एम रॉन्ग। अगर सही है तो भी अंदर से तो रॉन्ग करने का है। इसलिए दादा भगवान ने क्या बताया, बिग जीरो और बिग क्रॉस अपने प्रकृति के लिए, बिग जीरो और बिग क्रॉस। कुछ मुझे बलिवार नहीं है, कुछ आता नहीं है, मैं लघुतम भाव, मैं सही हूँ, वही अहंकार बोलते हैं। कभी भी अपने खुद को सही मान के दूसरे की गलती नहीं देखना। सही कौन है? वो बोलने वाला सही है। अपने क्यों अब हमारी क्यों गलती है? अगर अब सही है तो आपको कोई बोलेगे नहीं। दादा भगवान को आए कोई बोलने के लिए? कोई आया नहीं। तो भी उनको संजोग आए। कभी महाराज साहब बड़े बड़े आए, दादा भगवान, आप दादा भगवान कहलाते हैं, आप खुद भगवान हो गए। तो दादा ने बोला कि नहीं, यू आर राइट, आई एम नॉट गॉड, आई एम एम पटेल, गॉड इज विद इन मी, आई एम नॉट गॉड, यू आर करेक्ट। ऐसा करके कभी भी वो सामने वालों को रॉन्ग नहीं बोला। कि आपकी नज़र में ऐसा लगता है तो ठीक है, हम खुद को भगवान नहीं कहलाते, हम एम पटेल है, अंबालाल मुर्जी भाई पटेल है, हम खुद गॉड नहीं है। यू आर करेक्ट, हम दादा भगवान नहीं है। दादा भगवान तो अरूपी है, जो आपको दिखाई नहीं देगा, वही दादा भगवान आपके अंदर बैठे हैं। और आपको भी खुद भगवान है।
मगर आपको मालूम नहीं हो और मेरे अंदर भगवान प्रकट हो गए, आपके अंदर प्रकट नहीं हुआ, बस ओनली दिस डिफरेंट। और सामने वाले को कभी भी रॉन्ग नहीं, दादा भगवान ने एक सेंटेंस बताया, ऑल आर करेक्ट बाय देयर व्यू पॉइंट बट फैक्ट इज डिफरेंट। वो बहुत बड़ी बात है। तो सभी एंगल से हम समझना चाहिए, बराबर है। अब अभी ये ओ स्टडीज में वीक एग्जाम होता है तब मैं सीरियस होती है, अदरवाइज नहीं करती है, तो इसके बारे में कुछ बोलो। क्या? हाँ, उनको बोलने का है। स्टडी, खुशी को स्टडी ऐसे मजा नहीं आता है, अच्छा नहीं लगता है, पर एग्जाम आते हैं तो स्टडी करता है, तो इसलिए उसका ग्रेड्स अच्छा नहीं आता है। मुझे समझता है? बताना है। સંભળાણું? हाँ હા हाँ એટલે सम પ્રોબ્લેમ એટલે હા એને પહેલેથી સ્ટડી નથી કરતી અને એક્ઝામ ટાઈમ સ્ટડી કરે છે એટલે हो। तो पहले आपको क्या है, बहुत स्टडी करने की इच्छा नहीं होती है, जैसे अपने को आलस है, प्रमाद है, कुछ भी है। मगर जब एग्जाम नजदीक आती है ना, हम जब जागृत हो जाते हैं, अलर्ट हो जाते हैं कि अपना कोर्स इतना बाकी है, रीडिंग रिपीटेशन इतना बाकी है, अभी मैं एग्जाम में क्या लिख सकूंगा और मेरी कैसी तैयारी है। तो हम क्या, जैसे जैसे नजदीक आएगी परीक्षा, एग्जाम, तो हम खुद जाग जाएंगे, अलर्ट हो जाएंगे। अभी इतना बाकी है पढ़ाई, ये क्वेश्चन आएगा तो मैं क्या लिखूंगी। तो इस तरह से हम, ये एग्जाम से पहले स्टडी होना चाहिए। कभी भी मेरी एग्जाम ले लो, ये ज्ञान भी अपने को एक एग्जाम है, ये संसार भी अपनी एग्जाम है। तो अब जब संजोग आएंगे तो हम तैयारी करेंगे, नहीं पहले से तैयारी करने की, जब भी जो भी आज परीक्षा लो, वी आर रेडी। इस तरह से ज्ञान में भी अपनी एग्जाम में, जैसे आपकी स्टडी में एग्जाम में आप आराम से तैयार करते हैं, तो आपको ऐसी आप उतावड़ और सब भूल जाएंगे जो जल्दी जल्दी में। तो हम पहले से प्लानिंग करना चाहिए, इतना रीडिंग, इतना कोर्स, इतना क्वेश्चन पूछेंगे। हम स्कूल में थे, कॉलेज में थे, इतना क्वेश्चन तो आने वाला है। जो पास्ट जो आंसर बुक होती है ना, तो हम रिफर करते 3-4 साल की, इतने इतने क्वेश्चन रिपीटली होता है। तो अपने एक क्वेश्चन हम लिख सकते हैं कि नहीं, खुद बिना किताब में देख के कितनी लाइन लिख सकते हैं, कितना एक्सप्लेन कर सकते हैं खुद, ऐसी तैयारी हम करते थे। फिर एग्जाम के दिन तो कैसे हम सब कवर करेंगे, तो इमोशनल हो जाएंगे। हम शांति से तैयारी करने की, बराबर है। खुशी हाँ पहले से रेडी होता है ना तो बहुत फायदा होता है, यू नो, एवरीडे का एवरीडे करने का, वही नियम करने का, एवरीडे ब्रशिंग करने का, एवरीडे करने का। ओके हाँ ઓકે હા ચલો દિવ્યાબેન તમને શું પ્રોબ્લેમ છે? તમને શું નથી ગમતું? પાસે આવીને બોલો, પાસે આવીને બોલો. પાછું નથી ગમતું એવું છે નહીં. ઓ વેરી ગુડ, વેરી ગુડ. વૈશાંતિ તમારું ફેસ આપવું પડે ને, આ લોકોને हाँ પ્રોબ્લેમ वांधो થાય नहीं, છે. तो एमने जरा ના नजीक ના लावा। યુટ્યુબ યુટ્યુબ વાળા કે છે આ છોકરાઓ છે ને એ લોકો हाँ નથી, हाँ हाँ, बराबर એટલે से बराबर से એ પ્રોબ્લેમ કરી નાખે છે. बराबर से। ओके दक्ष, आपको क्या पसंद नहीं है? ओवरऑल आपको क्या पसंद नहीं है? दादा मुझे जैसे मैं एग्जाम के पहले मैं भी पढ़ाई नहीं करता, बट जब एंडिंग का टाइम आता है जब भी मैं पढ़ाई करता हूँ। तो आपकी खुशी का ब्रदर है. ओके ओवरऑल मेरे को जब कुछ करना होता है मुझे कॉन्फिडेंस नहीं होता है मैं कर पाती हूँ कि नहीं। अच्छा, काम के लिए. ओके तो कल ये बात करेगा. ओके कि अभी टाइम हो गया है, तो कल आना, जल्दी आना. और दक्ष आपने वीडियो क्यों ऑन नहीं किया था जल्दी? दादा मैं यहीं पे था पर वो हल्का सा अच्छा नहीं लग रहा था।
तो हमको मालूम नहीं पड़ता है कि आप उधर है कि नहीं. ओके, Toral, come early tomorrow. ओके ओके ओके. जय सच्चिदानंद. तो ये जय जरा देखना एवरीडे सुबह से उठ के रात तक कि आपको पसंद नहीं आता है, तो उसको रेशनलाइज करने का कि ये क्यों हुआ, तो मालूम पड़ जाएगा कि आपका हिसाब है. ओके. जय सच्चिदानंद. जय जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चा दिव्याबेन. દીપક આનંદજી, અમે કેવા પુણ્યશાળી કાઢો. દીપક દાદા. લાસ્ટ મિનિટ. અને દીદી પહેલાથી કહી દેવું પડે, અમને કાવતાળ ફાવે. જય સચ્ચિદાનંદ. धन्य दादा जय Just- सच्चिदानंद दादा जय Deepak, सच्चिदानंद. Deepak, can you get it or you want me to get it? દીપકાજી, हाँ, તમે કાઢો છો क्या? હું કાઢું? ના અમે તમારે કેવા કાઢવું પડશે પ્લીઝ. ઓકે, અમે કેવા પુણ્યશાળી, મારે જોવું પડશે શેમાં છે. અમે okay, 23 October. Okay, man. जय सच्चिदानंद. जय सच्चिदानंद. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભગવાનની ભૂમિકા આદે અમે નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા પુણ્યશાળી આગમ રૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્ત સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને વચકાસૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી.
જો વિશ્વ આવે છે બેકરારી, તેમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી, દાવા કરે કરારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મરૂપે જો જીત તારી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલે શ્યા, શુદ્ધાત્મની સમાધિ અવગાઢ સુખ સૈયા, અવગાઢ સુખ સૈયા. અમે નિરાકુળ મુકામી, મોક્ષે જઈશું નિશ્ચય, વ્યવહાર છે નિકાલી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની વિભાળી. સંયમ પરિણમાવે એ પ્રેમ શુક્લ ધ્યાની, તે જ્ઞાન ક્રિયાકારી અહોશ્યાદ વાદ બાની, અહોશ્યાદ વાદ બાની. અમે કેવળ જ્ઞાન પ્યાસી, દાદાને કાજે આ ભવ દેશું અમે જગાડી. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આ પદ કેમ બહુ સરસ ગાયું, મળ્યું બહુ સરસ. કેમ આ મળ્યું આજે? ના એટલે અમે જન્મ જયંતિમાં સુરત ગયા હતા ને, ત્યારે પેલા હું અને અપૂર્વા પેલા આ પદ ગાવાના હતા. હમ. પણ પછી અપૂર્વાને મેળમાં નો આવ્યો એટલે દીદી જોડે ગાવતો તો દીદીને બીજું પદ ગમતું હતું તો એટલે બીજું ગાયું હતું, આ રહી ગયું એટલે ત્યારે આ નક્કી કર્યું. ઓકે 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 ઓકે. તો આમાંથી શું સમજણ પડે તમને? પછી પૂછીએ આપણે કે મહેશ આનંદજીને શું તમારે જાણવું છે આમાં? કે આપણે પુણ્યશાળી થી ભગવાન આપણને દાદાના રૂપે મળ્યા, પછી આપણને મોક્ષે જવાની ચાવી મળી જ્ઞાની પુરુષ પાસેથી. આપણે જે વાંધા વચકા છે, આપણી જે અજ્ઞાન માન્યતાઓ છે, જે પહેલાનો માલ છે એ દાદાએ દૂર કરી આપ્યો. ના ના પણ તમે પછી તો આમાંથી આરોપી વાંચો મહી છો, જજ તમે તો આપણે પછી સમજીએ પણ તમને શું ફાયદો થયો જ્ઞાન લીધા પછી? એટલે આમાં કીધું ને આરોપી મહી જજ, જો મારી કઈ ભૂલ હોય તો પહેલા એવું થતું કે ના બરોબર છે, મેં કઈ ખોટું નથી કર્યું, પણ હવે પાછળથી રિયલાઇઝ થાય છે કે ના ભૂલ હતી. ઓકે, વેરી ગુડ. હવે આમાં શું સમજવું છે તમારે? આ સંયમ પરિણમાવે વાળું સમજાવો ને લાસ્ટ. હા ને હા હા મશાનજી? વંચાય છે ને મશાનજી? અનમ્યુટ કરો મશાનજી. વેઇટ કરો. હા, વંચાય છે. સંયમ પરિણામ એટલે શું કે બહારના સંયમને સંયમ નથી કહેતા,
એટલે ક્રોધ થવાના ટાઈમે આપણે ક્રોધ ના થાય, ગુસ્સો થવાના ટાઈમે ગુસ્સો ના થાય, મોઢું ચડી જવાના ટાઈમે મોઢું ના ચડે, રીસાવાના ટાઈમે આપણે રીસાઈએ નહીં, એને સંયમ કીધો. એવું આ જ્ઞાન એવું છે કે સંયમ પરિણામ પામે એ પ્રેમી શુક્લ ધ્યાની. તે દાદા ભગવાનના જ્ઞાનથી સંયમ પરિણામ પામે એવા કે છે શુક્લ જ્ઞાની. એટલે આપણે શુક્લ એટલે શુદ્ધાત્મા જે પ્રાપ્ત થયું એ શુક્લ ધ્યાન આપણે પ્રાપ્ત થયું. ને સાથે સાથે આપણો અંદર જે સંયમ અંદર પરિણામ પામ્યો. કયો સંયમ? અંદરનો, બહારનો નહીં. એટલે અંદરનો સંયમ ઉભો થયો. અંદર એવું જ રહે કે સામેવાળો નિર્દોષ જ છે, મારી જ ભૂલ છે, સામેવાળો અકર્તા જ છે, હું અકર્તા છું, આખું જગત વ્યવસ્થિતના તાબે છે, કોઈ જાણી જોઈને સંદાસ જવાની પણ એની સ્વતંત્ર શક્તિ નથી. એવું કે છે કે આ જગત જેમ છે તેમ જોયું દાદા ભગવાને. મોટો મોટો સંયમ કયો કે કોઈ આપણને હળી કરે, હલાવે, ફેણ મારે, ઘસાતું બોલે, ગાળો ભાડે, માર મારે, છતાં પણ આપણે સામેવાળો નિર્દોષ દેખાય એ મોટો મોટો સંયમ, અકર્તા દેખાય. સંયમ પરિણામ પામે એવું છે આ શુક્લ ધ્યાન. આપણને શુદ્ધાત્મા પદ આપ્યું છે, સંયમ પરિણામ પામે એ પ્રેમી શુક્લ ધ્યાની. તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્યાદવાદ માની. એ જ્ઞાન કેવું છે? એટલું બધું ક્રિયાકારી. એટલે દાદા કેવું છે આ જ્ઞાન એની મેરે પ્રજ્ઞા બેસાડી છે તો એની મેરે કાર્ય કરશે. ક્રિયાકારી એટલે એની મેરે જ્ઞાન હાજર થવું, પ્રજ્ઞા ચેતવે અને આપણને આ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન, દાદા ભગવાનની બધી વાતો, અથડામણ ટાળજો, બન્યું તે ન્યાય, કે જે એડજસ્ટ એવરીવેર, પોઝિટિવ દ્રષ્ટિ, જે બધા દાદા ભોગવે તેની ભૂલ, આ બધા જ વાક્યો એ કેવા છે? હાજર થાય આપણે જ્ઞાન ક્રિયા. આપણી જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાન હાજર થાય એવું કે છે કે આ અક્રમ વિજ્ઞાન છે, સંયમ પરિણામ પામે, શાદવાદ વાણી. એટલે આપણી વાણી પણ કેવી? દાદા ભગવાન જેવી શાદવાદ વાણી. એટલે કોઈનું પ્રમાણ ના દુભાય, કોઈ ધર્મનું ના દુભાય, કોઈ વ્યક્તિનું ના દુભાય, કોઈ માટે પણ આમ નેગેટિવ ઊભું ના થાય, અને શાદવાદ વાણી કહેવાય. એવું કે છે સંયમ પરિણામ પામે એવું આપણને દાદા ભગવાન. બરાબર સમજ પડી? જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો એનો. જય સચ્ચિદાનંદ. કઈ પૂછવું છે સંભળાયું? આમાં? કઈ સંભળાયું? પૂછ્યું છે? એ ના. સંયમ પરિણામ પામે તો આપણે આ અંદરના સંયમ. વૈશાલજી આ છે ને હમ એનું થોડું મોટું કરો. જો વિશ્વના કરારો કરારી. લાવે છે બેકરારી, તેમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી. એટલે શું કહેવા માંગે છે? એનું સાયન્સ ને એનું પ્રોસેસ કેવું ચાલે છે આપણા બોડીમાં? હા, તો આપણે આજે વિશ્વના કરારો એટલે શું? આપણે ઋણાનુબંધનો હિસાબ. એ કરાર એટલે જે આપણે એવું દાવો માળે છે, તેમાંય મિશ્ર ચેતન દાવો કરે કરારી. આ વિશ્વના કરારો એટલે કર્મનો હિસાબ, લેતી દેતીનો. તમારે જ કોઈને દુઃખ આપ્યું હોય તો તમને દુઃખ આપે, સુખ આપ્યું હોય તો સુખ આપે. એવા વિશ્વના કરારો, એવા રાગ દ્વેષ વાળું, ગમો અણગમો, એ બધા કરારો આપણે જ કરેલા છે. એ કરારો જ લાવે છે બેકરારી. એ બધા સંજોગો જ્યારે સામા આવે છે ત્યારે આપણને ગમતું નથી. ઘસાતું બોલે તો ગમતું નથી, તો એ બે ગાળો ભાણે તો ગમતું નથી. જ્યાં જ્યાં અણગમો ઉભો થાય, કે જ્યાં જ્યાં રાગ ઉભો થાય, કે દ્વેષ ઉભો થાય, એ વિશ્વના કરારો અંદર આપણે રાગ દ્વેષ કરેલો છે એટલે સામે આવે છે. તેમાંય મિશ્ર ચેતન દાવો કરે કરારી. તો કે આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. એટલે અંદર
આ મિશ્ર ચેતન કે છે ત્યાં સંભાળવાનું, એ જીવતી વ્યક્તિ સાથે ટેબલને પછાડો, ટેબલને ફેંકી દો, દાવો નહીં મારે. પણ જીવતી વ્યક્તિ એ દાવો મારશે, મેં તમારું શું બગાડ્યું છે, તમે મને અપમાન કરો છો, મારું ઘસાતું બોલો છો. એટલે મિશ્ર ચેતન જોડે એવી રીતે રહેવાનું, સહેજ પણ એને દુઃખ ના થાય, કારણ કે દાવો કરશે, દાવો મારશે. એટલે કે છે કે આપણે પહેલા જે બધું રાગ દ્વેષ કરેલા, ખોટા કામ કરેલા, લોકોને દુઃખ આપેલા, અણકનું બધું લઈ લીધેલું, એ અત્યારે એ કરારો, એ કોન્ટ્રાક્ટ, એવા જે બધા આપણને હવે આપણા જ કરેલા કર્મનું એ વિશ્વના સામે આપણે, એટલે જગતની સામે એ બધા સંજોગો, એ કરારો આપણને ક્લેમ હિસાબ ચૂકતે કરવા માટે બધા સંજોગો, એ બે કરારી બધા હિસાબો ભેગા થાય. એમાંય પાછા મિશ્ર ચેતન જોડે બહુ સાચવી લેજો કે છે. આરોપી મહી જજ કહે છે, અમોને આત્મા રૂપે જો જીત તારી કે છે. અંદર આત્મા સ્વરૂપ આપણે થઈ જઈએ, તારી જીત છે. એટલે અંદર પેલું આરોપી માહી જજ શું કે છે, જજમેન્ટ શું આપે કે તું આત્મામાં રહેજે, તું આ પ્રકૃતિના ભાગમાં ના રહીશ તો તારી જીત છે. બરાબર? બરાબર. હા. બીજું કઈ છે અનન્ય? ના. તો હવે શું ચાલી રહ્યું છે સ્ટડીઝમાં, એક્ઝામ? ના, અત્યારે તો વેકેશન છે. મારી ફાઇનલ એક્ઝામ દિવાળી પહેલા જ પતી ગઈ હતી, એટલે 1 month નું વેકેશન હતું. ફાઇનલ એટલે ફાઇનલ એક્ઝામ એટલે? એટલે સેમેસ્ટરની ફાઇનલ એક્ઝામ હા, ત્યારે અચ્છા, ફિનિશ. સેમિસ્ટર ને. ઓકે, સેમિસ્ટર. મેં કહ્યું આખું વર્ષ પૂરું થઈ ગયું કે નહીં? ના ના. ઓકે, સેમિસ્ટર. યસ. હવે પાછું ક્યારે શરૂ થાય સેમિસ્ટર? નેક્સ્ટ મંડે. ઓકે ઓકે ઓકે, ચાલો, વેરી ગુડ. હા, જય સચ્ચિદાનંદ. જય દીપકાનજી, Yes, are you there? कुत्ते आए yes, I हैं. am. Okay. I'm there. My एक internet मिनट. is not working, so I'm on phone. और तो तो પછી આ વિડિયો બંધ કરી દો ને. Ah, yes. એક મિનિટ, આપણે તમારે સ્ટોપ ધીસ. મહેશાનજી, હવે હા. ઓકે મહેશાનજી, આપણે સામાયિક હમણાં ચાલી રહ્યું છે એનું પદ સાંભળીએ. બોલો, સામાયિક કયું? ઉભા રહે, હું પદ મૂકું છું. પ્રગટ મો
ભગવાન હોય ત્યાં નિક્લેશ સમાધિ રહી, મોક્ષદાન હોય ત્યાં પદ્માસન પલાહી થઈ, ધ્રગજી હાજુતી ગયા, નાભિની રાવળી થઈ, કેવળ પ્રગટ સુધી સંકિતી અવળી વહી, ધ્રગજી હાજુતી ગયા, નાભિની રાવળી થઈ, કેવળ પ્રગટ સુધી દશાજ અવળી રહી. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી, હા બોલો. આ પદ છે ને, હમ દાદા ભગવાન વિના કઈ જ ગમે નહીં, કીર્તન ભક્તિ વિધિ હમ વિના કઈ જ જચે નહીં. આ જો હમ મૂક્યું, હા પછી આ બધા મહાત્માઓની પુણ્યથી હમ આ અવતાર હમ જાગી ગયો. જ્ઞાની હમ પુરુષ વિક્રમ કોચ ઐશ્વર્ય હાહાકાર, ભગવાન હમ જગાડનાર કોઈ પ્રગટ મોક્ષ ધામ, કલ્પાતીત અવતાર પુણ્યોદય કામ કાઢી લો. ભગવાન હમ હોય ત્યાં નિષ્ક્લેશ સમાધિ રહી, શાંત હમ ત્યાં પદ્માસન પલાઠી થઈ, હમ દ્રગ એટલે માથું જ્યાં ઝૂકી ગયું, નાભી નિરાવરણ થઈ, જ્યાં સુધી હમ કેવળ નથી થતું ત્યાં સુધી વર્ણન ના થાય એવી સંકિત બળ અને સમાધાન અંદર રહી છે. હમ અને પેલા કીધું કે અ, કેવળ પ્રગટ થયા સુધી દશા સ્વની અંદર રહી. હમ તો આના માટે કારણ કે આ પદ આપણે વાગોડીએ હમ તો દાદાની દશા ખબર પડે, શા માટે આયા, આપણે શું હમ કરવાનું, એ હમ બધું બહુ સરસ આપ્યું છે. હમ તો એના પર થોડું કહો તમે. હમ એટલે હવે સમજાય છે ને પદ? હા વંચાશ વાંધો નથી આવતો. દાદા ભગવાન વિના હા કઈ જ ગમે નહીં. હવે આપણે શું, હવે આપણા માટે કેવું એવું થઈ જવું જોઈએ કે દાદા ભગવાન એટલે કોણ, કે શુદ્ધાત્મા એ જ દાદા ભગવાન. ક્યાં મારી નજર ઠરે, બધામાં દાદા ભગવાન જોવું, બધામાં શુદ્ધાત્મા જોવું. એટલે આપણને અંદર અજ્ઞાન એ જ દાદા ભગવાન છે, 5 આજ્ઞા એ જ દાદા ભગવાન છે, કીર્તન ભક્તિ એ જ દાદા ભગવાન છે. એટલે આવા દાદા ભગવાન ન ભૂતો ન ભવિષ્યથી, આવો દાદો આપણે દાદા શબ્દ બોલતા જ કોટ ટોપી ધોતિયું, હાર પહેરેલો સુખડનો, એમની આંખો, એમનું નિધિધ્યાસન, એ આમ અંદરથી એટલું ચરણવિધિ બોલીએ, 9 કલમો કે દાદાની કોઈ પણ વાણી સાંભળીએ તો આપણા ચિત્તમાં દાદાની રમણતા, દાદા વિના બીજું કઈ ઊભું થાય ને તો આપણને કઈ ગમે એવું નથી, એમ કહેવા માંગે છે. કીર્તન ભક્તિમાં પણ વિધિમાં પણ એ જ આપણે ઉપયોગ, અંદર એવું થાય કે વિધિ કર્યા જ કરે, કીર્તન ભક્તિ બોલ્યા જ કરે. કારણ કે કીર્તન ભક્તિ વિધિ કેવું છે કે અંદર દાદા જ દેખાયા કરે, એટલે દાદા વિના કઈ જ ગમે નહીં. એટલે આ દાદા એટલે આ જ્ઞાન, દાદાનું સ્થૂળ શરીર પણ આપણા માટે પ્રગટ પરમાત્મા. દાદા કે છે તમે અમને દાદા ભગવાનને કઈ જોયા છે, તમે તમે તો એમ પટેલને જોયા છે, તો તમારા માટે એમ પટેલે દાદા ભગવાન છે. એમનું જે મુખારવિંદ, એમની આંખો, એમના કપડા, એમના હાવભાવ, મુક્ત હાસ્ય, આ બધું આપણને જોયેલા છે દાદા ભગવાનને. એટલે આપણને એ આપણા માટે દાદા ભગવાન છે.
એમના માથું વરેલું. દાદા કહે છે સહેજ પણ હાથોડી જશો હશે, અમારો પડછાયાનો પણ પીઠના દર્શન થયા હશે, પડછાયાના પણ દર્શન થયા હશે, તો જાઓ એનું કલ્યાણ થઈ જશે. કે છે કે સમૂહ જગત પુણ્યોદય જાગી જો અવતાર, તો કે એવી જગતની સમૂહ પુણ્યોદય, તો આ અવતાર કે છે જો કેવો પુણ્ય અને આ પુણ્યાનુબંધી પુણ્ય આ જગત સમૂહ જગતની પુણ્યથી આ અવતાર જાગી જો અવતાર એટલે આ દાદા ભગવાનનું પ્રાગટ્ય. દાદા કહેતા હતા ને કે તમારી પુણ્ય મહાત્માની પુણ્ય લીધે અમે છે. રાજા કોના આધારે છે? પ્રજાની પુણ્યને આધારે રાજા એવા પ્રગટ થાય કે એવા પ્રાપ્ત થાય. તો જો આ મહાત્મા ના હોય તો અમે કોની જોડે સત્સંગ કરત? મહાત્મા ના હોત તો અમે કોણ ઓળખત? અમને કેવી રીતે ઓળખાણ પડત? મહાત્મા ના આવતા જ્ઞાન ક્રિયાકારી છે એનું સાબુતી એ કેવી રીતે ખબર પડે? એટલે દાદા ભગવાન મહાત્માઓને આગળ લાવતા હતા કે જગતનું એવું પુણ્ય જાગ્યું છે, તો અમારી અંદર દાદા ભગવાન પ્રગટ, અમે નિમિત્ત છે. જગતનું કલ્યાણ સમૂહ જગત પુણ્યોદય ને લીધે અમારું પ્રાગટ્ય છે. જ્ઞાની વિક્રમ ટોચ ઐશ્વર્ય હાહાકાર. જ્ઞાની કેવા? વિક્રમ ટોચ, એટલે એના એ પેલું આમ કે છે પેલું શિખર કયું કે છે? સૌથી ટોપ મોસ્ટ શિખર ત્યાં પહોંચો એવરેસ્ટ. એવરેસ્ટ એટલે કેવું? વિક્રમની ટોચ કહેવાય. એવું જ્ઞાનની વિક્રમ ટોચ, એના પછી બીજું કોઈ જ્ઞાન આવે નહીં. એવું અક્રમ વિજ્ઞાન, એની તોલે કોઈ વિક્રમ ટોચ એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા. એવું વિક્રમ સૌથી ઊંચું, એવું ઐશ્વર્ય હાહાકાર. જગતના લોકો એવું ઐશ્વર્ય પ્રગટ થશે, હાહાકાર થઈ છે. આવા જ્ઞાની સંસારી વેશે, સંસારી કપડા, ઘરમાં રહેતા, કોન્ટ્રાક્ટનો ધંધો કરતા, છતાં પણ એક કર્મ અડે નહીં. જે ઋષભદેવ ભગવાન ભરત ચક્રવર્તી રાજા હતા, એટલી લડાઈઓ રાણી વિલાસ થયો, છતાં પણ એક કર્મ અડ્યું નહીં અને મોક્ષે ગયા. એવું અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન કે છે, એનું વિક્રમ ટોચના ઐશ્વર્યથી હાહાકાર થઈ જશે. ભગવાન જગાડનાર તે પ્રગટ મોક્ષધામ. કે ભગવાન જગાડી કોણ શકે? જેનામાં જાગેલા હોય એ પ્રગટ મોક્ષધામ કહેવાય. કે છે એટલે ભગવાન જગાડનાર એટલે અંદર શુદ્ધાત્મા ભગવાન, એ ચેતન તત્વ એ અંદર જાગૃત કરી દીધું. એ સાયક સંકિતના ધણી થઈ ગયા. તમે કે છે એ સાયક સંકિત જે મોક્ષે લઈ જાય. કે છે જે અવળી દ્રષ્ટિ હતી એ સમ્યક થઈ, જે સહાયક થયું. કે છે કાયમ ગમે તેવા સંજોગોમાં અંદર શુદ્ધાત્મા જાય નહીં. ગમે તેવા વાવાઝોડા આવે પણ કેવું અવગાઢ સંકિત, એવું કે છે ભગવાન જગાડી દીધા. ભગવાન એટલે હું શુદ્ધ આત્મા છું, બીજા કયા ભગવાન? એટલે આપણને પછી એ શુદ્ધાત્મા પરમાત્મા થવાના. જે પરમાત્મા દાદા ભગવાનમાં પ્રગટ થયા, એ આપણને શુદ્ધાત્મા પદ આપ્યું, અંતરાત્મા દશા આપી, અને જ પરમાત્મા પ્રગટ છેલ્લા અવતાર ને પરમાત્મા પદ કહેવાય. કલ્પાતીતા અવતાર પુણ્યોદયથી કાળ કામ. કલ્પાતીતા અવતાર એટલે એ એવો અવતાર છે કે આપણને એવી પુણ્યથી કામ કાઢી દે. ક્યારેક કે છે કલ્પનો અંત ના આવે. એવું કે છે કે આવો કે છે એનો અંત આવ્યો, એની કલ્પપણું, એને આર્ત ધ્યાન, રૌઢ ધ્યાન, અને હું આ દેહથી જુદો છું, દેહ એ જ હું છું. તે કે છે કે આવા કલ્પાતીત, બધી કલ્પનાઓથી પર, એવી કે છે મોટી કયો તો હું મહેશ છું, હું કરું છું, એનાથી પર આપણને બનાવ્યા. કે કરનારો વ્યવસ્થિત શક્તિ છે, તું મહેશ નથી. બધી કલ્પનાઓ તારી કેવી છે? દેહ એ જ હું છું, હું જ કરું છું. બધી કલ્પનાનો અંત એ કલ્પાતીત અવતાર કે છે. બધી કલ્પનાઓ, બધી બિલીફો કલ્પે એવો થઈ જાય. હું મહેશ છું તો મહેશ થઈ ગયો, હું કરું છું તો એવો થઈ જાય. કલ્પવૃક્ષ કેવું છે? કલ્પવૃક્ષની આપણે ઉભા રહીએ ને જે ધારો એ થાય, એવું આત્માને કલ્પવૃક્ષ કહ્યું. તો કલ્પાતીત, જેવો કલ્પે એવો થઈ જાય. તો આપણને કેવું બેસાડ્યું? હું મહેશ નથી, એ તો રોંગ બિલીફ છે, હું શુદ્ધાત્મા છું. એ કલ્પાતીત કે છે. એવા અવતાર પુણ્યોદયથી કાળ કામ.
દરેક સંજોગોમાં કરે છે કોણ તેને જાણનારો જુદો હોય, કરનારો જુદો હોય. જાણનારો કરી ના શકે, કરનારો જાણી ના શકે. તે કેવું બધા કલ્પનો અંત આવ્યો. કલ્પના રહિત થઈ ગયા. કોઈ પણ સંકલ્પ વિકલ્પ એ કલ્પાતીત કહેવાય. સંકલ્પ વિકલ્પ થી રહિત થયા. એવો કે છે અવતાર પુણ્યોદય કાળ કામ. હવે આવી પુણ્ય આવા દાદા મળ્યા છે તો સહેજ પણ ટાઈમ બગાડવા જેવો નથી. ના પુણ્યથી મળ્યા છે, કેટલા અવતારોની પુણ્યથી આવા મળ્યા છે. તો કાળ કામ એટલે હવે તું તારા પોતાના સ્વરૂપમાં રહે. ગમે તેવા સંજોગો આવે, હું શુદ્ધાત્મા છું. જેને થાય છે એને જાણનારો છું. મને થયું એટલું સારું નોય મારું. દાદા કે છે જેને થયું એ તું નોય. કે પાડોશી અને જેમ આપણે જુદા, એવું કે છે આ દેહે પાડોશી થઈ ગયો, પર ભાર્યો થયો, પારકું થયું, એ કામ નીકળી ગયું. મને થયું કે નીકળી ગયું કે છે. છતાં પણ ભરેલો માલ દેખાડશે. મને થયું, આને કર્યું, આમનાથી કર્યું. કે છે હવે કામ કાઢી લે. કામ કાઢે એટલે આજ્ઞા, 5 આજ્ઞા શુદ્ધાત્મામાં રહેવાનું. ભગવાન હોય ત્યાં નિષ્ક્લેશ સમાધિ રહી. તે ભગવાન હોય ત્યાં કેવી સમાધિ? સહેજ પણ નિષ્ક્લેશ સમાધિ, ક્લેશ વગરની સમાધિ, શંકા કુશંકા વગરની સમાધિ, કોઈ વિકલ્પ વગરની સમાધિ, કર્તાપણાના રહિત સમાધિ, દેહાધ્યાસની સમાધિ. એટલે બધા એને શબ્દ તો નિષ્ક્લેશ સમાધિ એટલે શું? બધું આવી ગયું. દેહ મારો છું એ ક્લેશ થયો. મેં કર્યું તે ક્લેશ કર્યો. કર્તાપદ થયો તો ક્લેશ થયો. તેને કર્યું તો ક્લેશ થયો. એમાં બધું આવી જાય નિષ્ક્લેશમાં. અહંકાર રહિત દશા એ પણ આવી જાય કે છે. એવી સમાધિ રહે. મોક્ષ દાન હોય ત્યાં પદ્માસન પલાટતી થઈ કે છે. પદ્માસન વાળવાનું ના રહ્યું. તો ભગવાન પદ્માસન વાળીને બેઠા છે. સિમંદર સ્વામી, મહાવીર સ્વામી કે તીર્થંકરો. એ આપણે શું સૂચવે છે કે કશું કરવા જેવું નથી, જ્ઞાનમાં રહેવા જેવું છે. પદ્માસન પલાટી થઈ એટલે શું? હું શુદ્ધાત્મા, આ દેહથી જુદો. એવું પદ્માસન વાળીને પદ્માસન પલાટી થઈ. નિરંતર હું શુદ્ધાત્મા. આ રીતે રે. દગ જીહા ઝુકી ગયા, ના ભી નિરાવણ. મહેશાનજી અનમ્યુટ કરજો. હા, એટલે પેલું મોક્ષદાન હોય ત્યાં પદ્માસન પલાટી થઈ. એ તો સંભળાયું ને? ત્યાં સુધી તો અનમ્યુટ થઈ ગયેલું. ત્યાં સુધી સંભળાવ્યું. હા, ત્યાં થઈ ગયું. એટલે કે છે કે નાભી નિરાવણી થઈ. નાભી નિરાવણી થઈ એટલે શું? કે નાભીમાં 1/8 ભાગ નાભી એવી જગ્યા છે, ડૂટીનો ભાગ, એના પર આવરણ હોય કે છે. એ નિરાવરણ થઈ એટલે શું? કે આ નાભીની જગ્યા પર એવું અંદર જ્ઞાન એ જગ્યા પર રહ્યું છે કે આપણે કઈ જગ્યા પર ઊભા છે, આપણે ઘરે પાછું આવવાનું છે, આપણું ઘર કયું છે, દરેક આ નાભીની જગ્યા નિરાવરણ થઈ, આવરણ વગરની થઈ. એટલે પછી આ કેવળ જ્ઞાન પ્રગટ થયું. એ નાભીની જગ્યા પર એવું આવરણ આવી જાય ને તો તમે કયા ઘરમાં છો, કઈ જવાનું છે, કશું તમે બેભાન થઈ જાવ કે છે. એ નાભી નિરાવરણ થાય એટલે શું? બધા કર્મથી રહિત. અને ત્યાં નાભીના ભાગ પર આવરણ આવેલું હોય, તમારું ઘરે જડે નહીં, ભૂલા પડી જાઓ, બે ધ્યાન થઈ જાઓ. એવું આ જ્ઞાન પર આવરણ આવેલું. એટલે કે છે કે કેવળ પ્રગટ સુધી સમકીતિ અવર્ણ્ય વહી. કેવળ પ્રગટ સુધી આ સમકિત તમને સમકિત એટલે હું શુદ્ધાત્મા છું. અવર્ણવયી એટલે નિરંતર. સહાયક સમકિત કીધું
એ મોક્ષે લઈ જઈને જમશે, કેવળ પ્રગટ સુધી એ સમકીતી લઈ જશે. દંગ જીહા ઝૂકી ગયા, નાભી નિરાવણી થઈ, કેવળ પ્રગટ સુધી દશા જ અવર્ણે રહી સોઈ. એટલે કેવળ આ દશા નું વર્ણન ના છે. એવું કે છે કે બધું કે છે આપણું ટળી ગયું. ઝૂકી ગયા એટલે બધું જ કે ક્લેશ ટળી ગયો, અથડામણ ટળી ગઈ, અજ્ઞાન ટળી ગયું, દંગ જીહા ઝૂકી ગયા. એટલે બધું આખું પોતાપણું ગયું, ગર્વ ગયું, ગારવતા ગઈ. આ જ્ઞાનથી શું ના થાય? કે બધું ઝૂકી ગયા, નિરાવરણ છે, નાભી નિરાવરણ થઈ આ જ્ઞાનથી. બધું આગળ કહીશું, બરાબર છે. બધા જ પોતાના ફ્રી સમયમાં પદ પંક્તિઓ આગળ આ જેવી છે. બહુ જ આનામાં દાદાનું ઐશ્વર્ય જે પ્રગટ થયું છે, આપણને શું પ્રાપ્તિ થઈ છે એનું સામાયિક કહેવાય આ. બરાબર. બરાબર, બહુ સરસ. દેવકાજી, દીપકાંતજી, તમે વિડીયો બંધ રાખવો પડશે દીપકાંતજી. આ કડીઓ સાંભળવાથી પહેલું તો આપણી અંદર જે પણ થોડી ઘણી પણ દાદા માટે શંકા છે, એના પરિણામની શંકા છે, કઈ પણ ઉણપ છે, તો આ બધા પદો આપણને કમ્પ્લીટ એ સમર્પણ ભાવ, અનન્ય ભાવમાં બેસાડી દે છે. અને આપણે જે પરિણામ ઈચ્છે છે એ બહુ સહજ ભાવે, બહુ ઓછી મહેનતે આવી જશે. એટલે આ કવિયજ્ઞના પદોનું સામાયિક અને ઓકે, પ્રોબ્લેમ છે. એક મિનિટ રાહ જોઈ આવે છે કે નહીં. ઓકે, ચાલો આપણે હવે કઈ નહીં, વાંધો નહીં, આપણે હવે પૂરું કરીએ. ત્રિમંત્ર બોલાવો અને અમીબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ શ્રાવણમ, નમો લોએ સવ સાહ્નમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ અપાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાજી, જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિ જય મહેશાજી, સચ્ચિદાનંદ. દીપકાજી, મહાત્માઓ, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રદ્રિકાંતભાઈ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ઉમેશભાઈ, ઘણા દિવસ જય દેખાણા. સચ્ચિદાનંદ જય મહેશાનંદજી. સચ્ચિદાનંદ.
નાતિબેન જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ અમિતાબેન જય સચ્ચિદાનંદ, રજનીકાંતભાઈ, ઉમેશભાઈ જય સચ્ચિદાનંદ, અમીબેન જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, આરતીબેન, પરમાત્મા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, નરેન્દ્રભાઈ, સચ્ચિદાનંદ નીરુબેન, સર્વે મહાત્માઓ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.